મિત્રો એસએનપી તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રિતિ જાની મકવાના। તંત્ર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના પૂર્વ પેટી વિસ્તારના નવા સુગંધિત ગામે પીવાના પાણીથી માંડી માળખાકીય સુવિધાથી વંચિત રહેતા લોકોનો હોબાળો। કોંગ્રેસમાં ઉમેદવારોના નામ કાપવા મુદ્દે નારાજ ટોળાએ કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારે હલ્લાબોલ કર્યો। ગારોનો વરસાદ કરતા વિડીયો આવ્યા સામે। ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપ અને આપના કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો। જિગ્નેશ બ્રહ્મભટ્ટે આખરે કોંગ્રેસનો હાથ ઝાલ્યો। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત। હલદરવા ગામ નજીક કારને અકસ્માત નડતા એકનું મોત, અન્યને ઈજા થતા સારવારથી ખસેડાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। કોંગ્રેસના ઉમેદવારોના નામ કાપવા મુદ્દે નારાજ ટોળાએ કોંગ્રેસ કાર્યાલય પર ભારે હલ્લાબોલ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ઉપર કોઈ પણ ચૂંટણી હોય હલ્લાબોલ કરવામાં ક્યારેય બાકાત રહ્યું નથી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં જ એક મહિલા ઉમેદવારને લઈ અનેક એક સંભવિત ઉમેદવારને લઈને સામે વોર્ડના ઘણા રહીશોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર દોડી આવી ઉમેદવારીને લઈ ભારે આક્રોશ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ કાર્યાલય ઉપર જ ભાજપના દલાલો છે તેવા આક્ષેપ સાથે મોબાઈલો પણ બંધ કરીને બેઠા છે તેવા અભદ્ર ભાષામાં ગાળો ભાંડીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પરંતુ શહેર અને જિલ્લાના પ્રમુખ પણ કોંગ્રેસ કાર્યાલય ઉપર ન આવતા આખરે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરોએ વિલા મોડે પરત ફરી અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાંથી પણ ઉમેદવારી કરવાની પણ ચેતવણી આપી દીધી છે। જોકે કોંગ્રેસે તો હજુ સત્તાવાર ઉમેદવારોના મેન્ડેટ જાહેર કર્યા નથી। તે પહેલાં જ આ પ્રકારનો આક્રોશ જોવા મળતા શનિવારે ઉમેદવારી પત્રો નોંધાવવાની અંતિમ તારીખ છે અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થાય તો ઘણા નારાજ કાર્યકરો આક્રોશ વ્યક્ત કરીને પણ અન્ય પક્ષો કે અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે છે અને કિસમે કિતના હે દમ તે પણ બતાવી શકે તેમ છે। હલદરવા ગામ નજીક કારની અકસ્માત નડતા એકનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજાઓ થઈ હતી। નેશનલ હાઈવે 48 ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાઈ ગયો હતો। હલદરવા ગામ નજીક નેશનલ હાઈવે 48 ઉપર એક અર્ટિગા કાર આગળ ચાલી રહેલા ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતના પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કારમાં સવાર કુલ 4 વ્યક્તિઓને, એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કારમાં સવાર એક વ્યક્તિને પણ ફસાઈ ગયો હોય જેને પણ બહાર કાઢવામાં આવ્યો હતો। આધુનિક હાઇડ્રોલિક સાધનોની મદદથી કારના પતરા કાપીને પણ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાદમાં તેને પોલીસની હાજરીમાં જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં કારના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપ અને આપના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો।
ભરૂચ જિલ્લામાં 11 એપ્રિલ ઉમેદવારી પત્રો નોંધાવવાની અંતિમ તારીખ છે અને હજુ પણ ભાજપ કોંગ્રેસના મેન્ડેટ સત્તાવાર જાહેર કરાયા નથી. ઘણા ભાજપના ઉમેદવારોને ફોન મારફતે જ મેન્ડેટ અપાયા હોય તેવા અહેવાલોના પગલે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે આખરે ભાજપને છોડી ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર અને જિલ્લા પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાંથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી કરી શકે તેમ છે. તો ભાજપમાંથી જ્યોતિબેન પટેલે પણ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. તો જફર સૈયદે પણ ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા હોય. આપમાંથી પણ ભાવેશ નાયક અને તારિક સૈયદ બંને આમ આદમી પાર્ટીને છોડી કોંગ્રેસનો વિધિવત ખેસ ધારણ કરી હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા ભાજપ અને આપના હોદ્દેદારો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. શનિવારે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો અંતિમ દિવસ છે, જેના કારણે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પણ સતત દિવસ દરમિયાન ઉમેદવારોથી ભરપૂર રહેશે. કારણ કે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટો હજુ જાહેર થયા નથી અને બંને પક્ષો ઉમેદવારોને ફોન ઉપર જ લોલીપોપ આપી ઉમેદવારી પત્રોની તૈયારી કરવામાં જોતરાઈ ગયા છે અને ઘણા ભાજપના ઉમેદવારોને ફોન આવતા તેઓ પોતાના વોર્ડના ઉમેદવાર નક્કી જ થાય તેમ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. હવે અધિકારી શાસન થયું છે, તેના કારણે અમારો વિચાર એવો આવ્યો કે ભાઈ આટલા 17 વર્ષ પછી વિચાર થયો કે લાવો આજે કંઈ નવું કરવા જઈએ. ટિકિટ માંગતા ટિકિટ ના આપી, અમે રજૂઆત કરી અમને ના આપો, અમારા ઘરમાંથી આપો, તો પણ ન આપતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં. એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે ને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે. કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે. તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ થયા કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે. એટલે બે હાથ જોડીને માફી માંગુ છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ના, અમે અન્યાય થતા જે નગરપાલિકાની અંદર નોકરી કરવા વાળા માણસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી, ટિકિટ આપ્યા પછી એને નગરપાલિકાની અંદર પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કરેલો, એ અમારી વિચારધારા સાથે સંમત નહોતું. એટલે અમે એની અગેન્સ્ટ જઈ ને ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરેલ અને એમને પણ એવું કીધું હતું કે ભાઈ સિનિયર માણસને મૂકો, સારા માણસને મૂકો, પણ નગરપાલિકામાં જે માણસ નોકરી કરીને પગાર લઈને વફાદાર રહ્યો ના હોય એવાને તમે પ્રમુખ બનાવશો તો અમે જરાય સાથી નહીં ચાલી લઈએ. આ ભરૂચની જનતાનો સવાલ છે. ભરૂચની જનતા ટેક્સ ભરે છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ પ્રમુખ હતા તે સભ્યો હતો તે વખતે સાથે એવા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારસરણી છોડી કોંગ્રેસમાં જોડાય છે, એનું સ્વાગત કરું છું. સાથે સાથે ભાવેશભાઈ નાયક આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યકરો જોડાય છે. ભાજપના 30 વર્ષના જે શાસન, એક ચકલી શાસન છે, દિલ્હીથી દોડતા સુધીનું શાસન છે, પણ ભરૂચની જે પરિસ્થિતિ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી છે. ને આવનાર નગરપાલિકાની લોકો ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપના વ્યવહારથી કંટાળીને કોંગ્રેસનું માણસ બનાવીને બેઠી છે. ત્યારે એ વાતની જો સ્વીકારી આ ભાજપ અને આપના લોકો જે અમે જોડાયા છે એનું સ્વાગત કરું છું. પ્રેસ મીડિયા આપને રિક્વેસ્ટ છે કે આના પહેલા પણ જે પણ ભાજપના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય કે લોકોના પ્રશ્નો હોય, તમે ઉજાગર કરીને સાચી લોકશાહીને તમે મહત્વ આપ્યું છે. તો આ ઇલેક્શનમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક કાર્યકર લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં, તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સૌને આશા રાખું છું. કરજણ તાલુકાના પંચાયત ચૂંટણી સંદર્ભે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કરજણ જિલ્લા પંચાયત બેઠકો માટે તેમજ તાલુકા પંચાયત બેઠક માટે પણ કરજણ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કરજણ સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સેવા સદન પાસે આવી પહોંચેલા કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે ના ગગનભેદી નારાઓ સાથે સેવા સદન પટાંગણ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પિન્ટુ પટેલ સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા. મુદ્દાઓ તો એટલા બધા ઘણા મુદ્દાઓ છે. પહેલો તો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે. તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે 1 રૂપિયો ઓછો નહીં કરતા. રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાની ગેસનો બોટલ મળે. તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે. અમારે રોડ પૂંજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા પૂરાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે. સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે. અને સૌથી મોટી વાત, અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને યુદ્ધને લઈને પરિસ્થિતિ વિપરીત છે, તો જે સ્થાનિક લોકો છે, જે નગર જનતાઓ છે, જે દેશની જનતા છે, એમની માટે શું ફાયદો કર્યો એમને? જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો કર્યો. પેટ્રોલનો ભાવ વધે જાય છે, એની અંદર કોઈ ફાયદો કર્યો નથી અત્યાર સુધી. એટલે સૌથી મોટી મુદ્દાઓ આ છે. અને તાલુકાની અંદર જેટલા બી અત્યારે ઉમેદવારો નોંધાયા છે, યંગ છે અને લડાકુ ઉમેદવારો છે, જે ભાજપની અંદર સારી રીતના લડી શકશે અને પોતાના વિસ્તારના સારી રીતના કામ કરી શકશે, એ રીતના માહિતી અમને અને જીતવાની અમને અપેક્ષા છે પૂરેપૂરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, એમાં કરજણ તાલુકામાં કંડારી જિલ્લા પંચાયત સીટ, ચોરંડા જિલ્લા પંચાયત સીટ, વલણ જિલ્લા પંચાયત સીટ અને મિયાગામ જિલ્લા પંચાયત સીટ, એમાં અમે આજે 3 જિલ્લા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવેલી છે. ચોરંડા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવારોની માંગણી વધારે છે, જેથી અમારો જે પેન્ડેટ હતું ત્યાંથી આવ્યો નથી ઉપરથી અમારા પક્ષમાંથી. જ્યારે પક્ષમાંથી મેન્ડેટ આવશે ત્યાર પછી અમે ચોરંડા જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવીશું. પણ આજરોજ 3 જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલી છે એસડીએમ સાહેબ પાસે. અને કંડારી જિલ્લા પંચાયત સીટ અને ચોરંડા જિલ્લા પંચાયત સીટ વિસ્તાર આવતા તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એની પણ ઉમેદવારી મામલતદાર સાહેબ પાસે નોંધાવેલી છે. અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જોશો તો આટલી બધી ખેતીનું કામ હોવા છતાં પણ અમારા જે કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ, અમારા ભાસ્કરભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જે જોશો તમે તો આ જે ભાજપ સરકાર છે એક સાથે સ્થાનિક ઇલેક્શન લાવ્યા છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. કારણ કે એમને બીક છે કે આ વખતે જિલ્લા પંચાયત ભરૂચ તાલુકા પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનના કામગીરી, કામકાજ તેમજ ક્રાઇમ રજિસ્ટર અને દસ્તાવેજી કામગીરી તેમજ સ્ટાફની પણ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ તેમની સેવાકીય સમસ્યાઓ, સુવિધાઓ અને કામગીરી સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે પણ કર્મચારીઓના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી સૂચનાઓ આપ્યા હતા, તેમજ ત્વરિત નિરાકરણ લાવવા માટે પણ સંબંધિત અધિકારીઓને નિર્દેશન આપ્યા છે. એસપી દ્વારા પોલીસ સ્ટાફને પણ શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા સાથે ફરજ બજાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના નવા સુકલતીત ગામે પીવાના પાણીથી માંડી માળખાકીય સુવિધાથી વંચિત રહ્યું છે. ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા નવા સુકલત્રીત ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના રહીશોએ પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે છે. એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પણ માત્ર દેખાવા પૂરતો જ રહી ગયો હોય તેવું માનવામાં આવે છે. મોટર જેવી સુવિધા પણ નથી કરી આપવામાં આવી, જેના કારણે રોજિંદી જિંદગી પર ભારે અસર રહી છે. આ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો પણ મળ્યો નથી, જેના પરિણામે ગામમાં પણ જરૂરી વિકાસના કામો વર્ષોથી અટવાયેલા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે. આ સમસ્યા ઉકેલ માટે નવા સુકલતીત ગામના 2 સભ્યોએ બાજુના જ કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડાવામાં પણ આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા સુકલતીત ગામ માટે
કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામજનોમાં આ બાબતને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. શું નામ છે તમારું? જસોદા. શું સમસ્યા છે? અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર ટકલે છે. લોકો સવારમાં મજૂરીએ જાય એમને પાણી જોવે, એટલે અમારા ગામમાં પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામમાં જોવો. અંકલેશ્વરમાં વ્યાજખોરી અને છેતરપિંડીના કેસમાં માણિક જ્વેલર્સના માલિક પંકજ સોનીની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી નજીક રહેતા કટલરી વેપારી રતનલાલ ખંડાલાએ પંકજ સોની પાસેથી માસિક ₹3% વ્યાજે 1.10 લાખ રૂપિયા લીધા હતા અને આ લોન સામે રતનલાલે પોતાની પત્નીના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. રતનલાલે વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ચૂકવી દીધા બાદ પણ પોતાની પત્નીના દાગીના પરત માંગવા પંકજ સોનીની દુકાને ગયા હતા. જો કે પંકજ સોનીએ દાગીના પરત આપવાનો ઇનકાર કર્યો હતો. રતનલાલ સાથે ઝપાઝપી કરી તેમને દુકાનમાંથી કાઢી મૂક્યા હતા. તપાસમાં સામે આવ્યું કે પંકજ સોનીએ રતનલાલના ગીરવે મૂકેલા 6 તોલા સોનાના દાગીના તેમની જાણ બહાર જ વેચી દીધા હતા. આ દિન સુધી પરત કર્યા ન હતા અને આ બાબતે રતનલાલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પંકજ સોની સામે કાર્યવાહી કરી છે. વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે દીપક પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર તરીકે નિમણૂક પામેલા દીપક પટેલે 10/4/2026ના રોજ વાગરા મામલતદાર કચેરી ખાતે પોતાનું નામ નિર્દેશન સફળતાપૂર્વક દાખલ કર્યું હતું. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સમર્થન વ્યક્ત કર્યું હતું. દીપક પટેલે કહ્યું હતું કે તેઓ વિસ્તારના સ્વાંગીય વિકાસ, સચ્ચાઈ અને ઈમાનદારી આધારિત રાજનીતિ માટે પ્રતિબદ્ધ છે અને જનતાના દરેક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહેશે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારી મારા માટે માત્ર એક તક નથી પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના વિશ્વાસ અને આશીર્વાદની જવાબદારી છે. હું લોકોના વિશ્વાસ પર જ ખરો ઉતરવા માટે પૂરી નિષ્ઠા સાથે કામ કરીશ તેમ કહ્યું હતું. આજરોજ વાગરા મામલતદાર ખાતે વિલાયત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ફોર્મ મેં મામલતદાર સાહેબને સુપરત કર્યું છે. બધાના આશીર્વાદ અને લોકોના ઉત્સાહની સાથે આજે ફોર્મ સુપરત કર્યું છે. બસ બધાને એક જ કહેવા માગું છું કે હું ઈમાનદારી અને સચ્ચાઈ રાજનીતિ કરવા માટે આવ્યો છું અને બધાનો સાથ સહકાર આ ચૂંટણી મારી પોતાની નથી, બધાની છે અને બધા સાથે મળીને અમે લડીશું અને મને બધા પર વિશ્વાસ છે કે બધા સચ્ચાઈની રાજનીતિ અને ઈમાનદારીની રાજનીતિ અને એને જોઈ અને વોટ આપશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत के समाचार पर फरी एक नजर. ભરૂચના પૂર્વ પેટી વિસ્તારના નવા સુગંધિત ગામે પીવાના પાણીથી માંડી માળખાકીય સુવિધાથી વંચિત રહેતા લોકોનો હોબાળો. કોંગ્રેસમાં ઉમેદવારોના નામ કાપવા મુદ્દે નારાજ ટોળાએ કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારે હલ્લાબોલ કર્યો. ગારોનો વરસાદ કરતા વિડીયો આવ્યા સામે. ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપ અને આપના કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. જિગ્નેશ બ્રહ્મભટ્ટે આખરે કોંગ્રેસનો હાથ ઝાલ્યો. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત. હલદરવા ગામ નજીક કારને અકસ્માત નડતા એકનું મોત, અન્યને ઈજા થતા સારવારથી ખસેડાયા.
તો તત્વ સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.